તો જય માતા દોસ્તો, સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગમાં. આજે આપણે આવી ગયા છે આપણે જે નદીના પાણી આવ્યા હતા ને ઓલા ઝેડા પડ્યા ને એ સળગાવવા માટે ઢગલા છે તે એમને આવી ગયા હતા ખેતરમાં આવી ગયા એને આપણે સળગાવવા માટે આવી ગયા છે. તો બ્લોગમાં બનાવી રહેજો, બતાવશું તમને. આપણું તો સોયાબીન આવું થઈ ગયું છે. વરસાદના પાણી આવ્યા નથી, બધું ધોવાઈ ગયું. તો બ્લોકમાં બની રહેજો, આપણે જે કામ કરવાનું છે એ તમને બતાવું. આ છે અહીંથી પાણી આવ્યું ને ત્યાં ઢગલા અહીંથી ઉપાડીને એ નાખી દીધા. એ હળગાવા આવ્યા છે આને હળગાવી નાખીએ. ઓલા ભાઈ એક આવે એ બધા ભેળા મળીને હળગાવી દઈએ આને. તો ફ્રેન્ડ બ્લોકમાં બને રહેજો. તો ફાઇનલી આપણા ઢગલા સળગે છે. ઢગલા સળગાવી નાખ્યા, જોઈ શકો છો તમે. છાંટા આવે તો છોકરો બહુ રાડ્યું નાખે. નદીના પાણીમાં સવારે આવી ગયા હતા ખેતરમાં, આટલા ઢગલા કાંટાને સળગાવી નાખ્યા. નરેશભાઈ બીજો ઢગલો સળગાવે છે. આપણે બહુ રાડ્યું નાખે છોકરો, કારણ કે એને સંભળાતો નથી, બોલતો નથી. બેરો છોકરો છે એટલે રાડી નાખે. બે ઢગલા સળગાવી નાખ્યા. અહીંયા હવે સળગી જાય, લોકો સળગી ગયો. લાંબુ લાકડું લાવવાનું. તો ફાઇનલી ઢગલા સળગે છે ને અમે ફરતા ઊભા છે. આપણે ઓલો ભાઈ રાડી બહુ નાખે છે એને સંભળાતું નથી એટલે ફૂલ રાડે નાખે. તો તાપ બહુ લાગે છે, ખૂબ ઓછું થાય તે પછી અંદર નાખીએ. તો ઢગલા સળગીએ છે, બસ આટલું જ છે. બાકી આ સળગી જશે પટલે. તો ફાઇનલી દોસ્તો આપણા ઢગલા સળગી ગયા છે ને આપણે હવે જાય વાડીએ, અને વાડીએ જઈને ચા પાણી પીને પછી તો કાંઈ બીજું કામ કરશું. અત્યારે તો આ ભાઈ નરેશભાઈ બેઠા હતા એ પાણી વાળે છે. સાગરભાઈ શાંતિથી બેસી ગયા ને તડકો આ લાગી ગયો, આપણે તાપ લાગી ગયો હતી, હાથમાં દાજી ગયા હતી બેઠો. તો આપણે હવે જાય વાડીએ, પછી મળીએ આગળ બ્લોકમાં બનાવી રહો. તો ઓલી દેખાઈ આપણી વાડી છે ને ભાઈ આગળ માંડવીમાં જાય છે. આપણે વાડીએ જઈએ છે, બ્લોકમાં બનાવી રહેજો. તો અહીંથી રસ્તો છે પણ આપણે જઈએ માંડવીમાં થાય ને, કારણ કે જોઈએ પાણી પાયું નથી, કોરું ક્યાંય નથી રહ્યું ને, તો પાછા મૂકી દેશું ને કરીને નાકામાં. એટલે માંડીમાં થઈને જઈએ
રસ્તામાં ખબર નથી પડતી ક્યાં પાટલું જોઈ શકો તમે. માંડવી હા ઘૂસવાઈ ગઈ. ભાઈ આગળ આગળ હાલ્યા જાય તો બ્લોકમાં બને રહે દોસ્તો. તો દોસ્તો આપણે હવે માંડવીનો સોડો ઉપાડીએ મગફળીનો, જોઈએ શું કહે છે માલ. આવા હે દોડવા કોક આગતરો દોડો છે ને હળી ગયો, બીજો સારો છે, વાંધો ન આવે. માંડવી તો મગફળી સારી થઈ જાય. મારે અહીંયા માંડવી કહેવાય, અહીંયા માંડવી કહેવાય અમારા લોકોથી. માંડવી મને આવડી જાય, મગફળી આવડતું નથી કાંઈ. તો દોસ્તો બ્લોકમાં બનાવી તો આપણે જઈએ હવે વાડીએ અને દાંતી હાંકવાની છે ધોરિયામાં. પછી ધોરિયામાં ઓલું પંચમી મારવાનું હોય એટલે ધોરિયો કરવાનો. બ્લોકમાં બનાવી રહેજો. તો દોસ્તો આપણે આવી ગયા છે વાડીએ, અને વાડીએ આવીને આપણે બનાવવાની છે ચા પીને પછી બીજું કામ કરશું. તો બ્લોકમાં બનાવી રહેજો. તો દોસ્તો આપણે ચા બનાવીએ છીએ, કારણ કે બાયું વાડી છે ને ત્યાં આપણે એકલા થોડો ઘણા છે એટલે ચા પાકી જાય પી લઈએ પછી જઈએ આપણે બીજા કામમાં. તો બ્લોકમાં બનાવી રહેજો. તો આપણે ટ્રેક્ટરની દાંતી ફિટ કરીએ છીએ. દાંતી ફિટ કરીને પછી દોરિયા મારવાની છે, એટલે પછી 5 થઈ જતી પછી આપણે પંચી મારશું. તો દોસ્તો આપણે હવે દાંતી લાગી ગઈ છે, હવે આપણે લેઝરી મારીએ. આ છે આપણું લેઝરિયું, અને આમાં દાંતીમાં ફિટ કરી દેવાનું. જો ભાઈ ફિટ કરે હવે એમાં અંદર નાખી દીધું એટલે હવે આપણે દાંતી બેસાડી દઈએ અંદર લાગી જાય. એ પછી આપણે હવે જોજો તમે ધોરિયાનું કામ કેવું થાય એ. જોઈ શકો છો દોસ્તો તમે, પાછળથી જોઈ શકો છો ધોરિયો કેવો થાય. કારણ કે બહુ મહેનત ન કરવી પડે, ઓલું કોદાળીએ ખોદવું પડે. અને આ જોઈ શકો છો બે સાઈડ દાંતી મારતી પછી વાંહે આ પતું એવું બેહાડી દીધું છે. દાંતી નાખી જોઈ શકો તમે ધોરિયો કેવો થાય છે. મહેનત ઓછી કરવી પડે. તો દોસ્તો આપણો ધોરિયો જોઈ શકો છો તમે તૈયાર થઈ ગયો. કારણ કે મહેનત ઓછી કરવી પડે, નકર તો આમાં કોદાળીથી ખોદીએ તો આખો દી થઈ જાય. આપણે આ પહેલાં દાંતી મારી દઈએ ને પછી પંચી મારી દઈએ એટલે ધોરિયો થઈ ગયો તૈયાર. હવે થોડી ધૂળ પડી અંદરથી કાઢી લઈએ એટલે આપણે ધોરિયો રેડી. અને આજના બ્લોકમાં બસ આટલું, ને હવે મળશું બીજા આપણે નવા બ્લોકમાં. તો જય માતાજી.